કુદરતી રમણીય વાતાવરણની મજા લેતા લેતા પહોંચી ગયા છીએ અમે સાઈડ ઉપર. માતાજીનું નામ લઈને એક દરવાજો કટિંગ કરી નાખ્યો છે, જ્યાં થોડીક વારમાં અમારી માટે ચા આવી ગઈ છે, એટલે ટેમો ટેમ ચા પીએ જ લેવાની. દરવાજાના તાળીને આલરફના નિશાન મારી દીધા છે અને આ પથ્થરમાં વલપાડવાનું પાનું ચડાવીને આમાં વલપાડો મીડ્યો છું. આપણે 3 વોલ પાડી દીધા છે અને હાલ તમે જોઈ શકો છો કેવી થઈ ગઈ છે બહાર. પથ્થરમાં વોલ પાડવામાં અઘરામાં અઘરું કોઈ કામ હોય ને તો જોઈ શકો છો આવડો એક દોરાની કટ રાખવી ને એ અઘરામાં અઘરું કામ છે. ટેરેસ નો દરવાજો હોય ને એટલે ફિટિંગ આવી રીતનું કરી નાખ્યું. બોલો પછી યાદ આવે આ તો બધું અંદરથી ફિટ કરવાનું છે. ટેરેસે લગાડેલું લેમિનેટ ના દરવાજા મંદિરના ડિઝાઇન કરવા પહોંચાડી દીધા છે અને ડિઝાઇન પછીનો તમને એનો લુક દેખાડીશ. આ સીએનસી મશીન કંઈક ઓટોમેટિક આવે છે અને એનો સોલ છે ને જો આવી રીતનો નીકળે ઝીણો. આ છે ને બધો હાગનો સોલ છે, બહુ કિંમતી અને પવિત્ર. કોઈ જોતો હોય તો કહેજો 2 પથરા ભરીને છે આવી રીતનો સોલ નીકળે છે. આ સોલ ને રમવાની બહુ મજા આવે. સીએનસી મશીનમાં ટ્રીપિંગ કામ કંઈક આવી રીતનું નીકળે છે 3D